ગુજરાતમાં દારૂ મામલે પોલીસ પર ગંભીર આરોપો લાગે છે, પરંતુ ભાવનગરથી એક ચોંકાવનારો વાયરલ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ ભાવનગર પોલીસ પર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. વિડીયોમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ દારૂ પી રહ્યો છે અને દારૂના કારણે તેના થયેલા ઇન્ફેક્શન વિશે પણ આરોપ લગાવી રહ્યો છે. જે મામલે દલિત આગેવાને પણ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતની દારૂબંધી કઈ હદે કડક છે તે વિશે આપણે ઘણી ઘટનાઓ જોઈ છે અને રોજ ઘણી બધી ઘટનાઓ આપણે જોઈએ છીએ કે પોલીસ અથવા એસએમસીએ દારૂ પકડ્યો, કરોડોનો દારૂ જપ્ત થયો, પરંતુ દારૂબંધીની અમલ થઈ શકતો નથી. હવે ભાવનગરનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં ઇન્દિરાનગર વિસ્તારનો એક યુવક ખુલ્લેઆમ દેશી દારૂ પી રહ્યો છે અને સાથે જ આ દારૂ કોણ બનાવે છે, ક્યાં બનાવે છે તે પણ જણાવી રહ્યો છે. અને આ કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે તેના શરીર પર થયેલા ઇન્ફેક્શન વિશે પણ જણાવી રહ્યો છે. જુઓ તે વાયરલ વિડીયો. આમ તારું ગળું દેખાડી તો ઉપર ના હાથ દેખાડી તો હરખ્યા આ બધું ઇન્ફેક્શન દારૂના કારણે થયું ને. હા, કઈ જગ્યાએ દારૂ પીવો દે? ભગનિયા હા ઓલો મુન્નો હા ન્યા કાનાન્યા હા પછી મોજની અહીં જાઉં ક્યારેક ક્યારેક હા જાવ જ છું. પૈસા હોય તો ગમે ત્યાં મન પાવ ત્યાં જાઉં. બરાબર. ત્યાં દારૂ મને નડ્યો, નીડ્યો. સાંભળા નીકળી ગયા, મોટું નથી. હમ વાનું કરવું હું દારૂના કામાં હું નાખતા હોય આપણને ખબર નથી. ઘરે બનાવે છે? હા, કોણ? મોજની કઈ જગ્યાએ બનાવે? એના ઘરે ક્યાં હોય? ઘરે કઈ જગ્યાએ? ઘરે ધાબા ઉપર 2 માળમાં ઓલું છે ને. 2 માળમાં? બીજા માળે ભઠ્ઠી ઘરે છે? હવ જોયું તો નથી પણ વાત સાંભળી છે. દારૂ આમાં હું નાખતા હોય કોને ખબર હોય? ટીકડા બીકડા બધું મને એવું લાગે. તો તું પીસ શું લેવા? તો શું કરવું પછી? તો દારૂ જ મૂકી દેવો છે ને. એ લોકો મારા બેટા છે ને કાંકનું કાંક નાખતા હોય, ઇન્ફેક્શન લાગ્યું હોય. સારું આયા છે. હા, કયું પોલીસ સ્ટેશન લાગે છે? વળગે જ લાગે. આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર પંથકમાં ચર્ચાઓ થવા લાગી અને પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો થવા લાગ્યા. ત્યારે દલિત આગેવાન માવજી સરવૈયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઇન્દિરાનગર વિસ્તારમાં મોટા ભાગે દલિત સમાજના લોકો રહે છે અને આ લોકો દેશી દારૂની લત લાગવાના કારણે ગમે તે દારૂનું સેવન કરે છે અને ઘણી બીમારીઓમાં સપડાય છે. તેમણે પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. સાંભળો તેમણે શું કહ્યું. જય ભીમ, જય સંવિધાન. હું છું માવજી સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ગુજરાત રાજ્ય. દેશી દારૂના સ્ટેન્ડ આખા ભાવનગર જિલ્લામાં રહે. શિહોરમાં હાલતા સ્ટેન્ડની મેં પુરાવા સાથે સ્ટેન્ડ જે હાંકે છે બુટલેગરો એના નામ સાથેની યાદી જાહેર કરી હતી. તમે જોવો છો વિડીયો, એ ઇન્દિરાનગર વિસ્તારનો છે. ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂ પીવાથી એ ભાઈના હાથમાં ગંભીર બીમારી થઈ છે. હાથમાં ને પગે ને ફોલ્લા પડી જાય છે, આખું શરીર ઓલું થઈ ગયું છે. પોલીસવાળા ત્યાં જાય છે દેવી પૂજક વાસમાં. હવે પોલીસવાળા જતા હોય એમાં મને કોઈ વાંધો નથી, પણ કાર્યવાહી કરતા નથી. ગાંજો વેચાય છે ત્યાં દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે અને ગરીબ માણસો જ પીવે છે. મજૂરી કરી આવીને પીવે છે, ગરીબ માણસો જ પીવે છે. અને ગરીબ માણસોના કારણે એ 100 રૂપિયાની કે 200 રૂપિયાની દાળી કરીને લાવતા હોય, એમાં 50% પૈસાના દારૂ પી જતા હોય છે. આ ભાવનગરનો પોજ વિસ્તાર છે ને કેમ નથી વેચાતો દારૂ? મારો પ્રશ્ન છે. એટલે ગરીબ માણસ વિસ્તારમાં જ વેચાય છે. એ ભાઈનો વિડીયો મેં જોયો, હાવ ગરીબ ઘરનો છે, નાની ઉંમરનો છે. દારૂ પીવાથી એને ટેવ પડી ગઈ છે. કાંઈ દારૂ ન હોય તો ના હાલે. પરંતુ દયાની વાત એ છે, એના શરીર તમે જો, એના શરીર ઉપર એવા સાલા પડી ગયા છે કે આપણને દયા આવી જાય. દારૂ વેચે છે
દેવી પૂજક સમાજના લોકોને કાંઈ ધંધો ન હોય અથવા એ પોલીસવાળા બહાનું કરે છે કે એને કેન્સર છે એટલે દારૂ વેચે છે એટલે મેં કાંઈ ન કરી શકીએ, મેં એવી વાત સાંભળી. તો કેન્સર હોય તો એને આપણે દવા કરાવવી જોઈએ. અને દેવી પૂજક જે લોકો દારૂ વેચે છે એની બીજો ધંધો ન હોય તો પોલીસે અવેરનેસ ચલાવવી જોઈએ કે એને ધંધો અપાવવો જોઈએ, જેથી કરી એ બીજા ધંધામાં જાય તો દારૂ ન વેચે. તો મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આવા અડ્ડાઓ પહેલાં હાલતા હતા એ બરાબર હતું, આપ નિષ્ઠાવાન હોવા છતાં આ હાલે એ દુઃખની વાત કહેવાય કે પોલીસ તમારી ઉપર સુધી આ માહિતી નથી પહોંચાડતી અને કે પહોંચાડે છે તો આની અસર નથી થતી. હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે આખા ગુજરાતમાં દેશી દારૂના અડ્ડાઓ હાલે છે, એ ગરીબ માણસો પીવે છે, જેના કારણે ઘણા મરી પણ જાય છે. એમાં મેં શિહોરની અંદર 7 જણા 3 મહિનામાં 7 જણા મરી ગયા. ભાવનગરમાં અમારા જ સમાજની વાત કરું, આણંદનગરમાં 2-3 છોકરા ઓફ થઈ ગયા, વિદ્યાનગરમાં ઓફ થઈ ગયા. તો આ ખરેખર દયની હાલત છે. એટલે પ્લીઝ દારૂ બંધ થવો જોઈએ, એક કાયદેસર નહીં પણ માનવતાના ધોરણે બંધ થવો જોઈએ. અને આમાં બધાની જવાબદારી છે, ખાલી પોલીસની જવાબદારી નથી. આપણે પોલીસને માહિતી આપવી જોઈએ જેથી કરી પોલીસ કાર્યવાહી કરી શકે. એસપી સાહેબ છે નિષ્ઠાવાન છે, એને સુધી માહિતી પોગે નહીં તો શું કરવું. એટલે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હાથમાં આવે છે, એના ભીડ જમાદારને પણ ખબર છે. એ એવું કહે છે કે ભાઈને કેન્સર થયું છે દારૂ વેચે છે. એટલે પ્લીઝ કેન્સર થયું હોય તો એને દવા કરાવીએ, એવેરનેસ ચલાવીને એને આપણે ઘર ખર્ચના પૈસા આપીએ, પરંતુ દારૂ વેચાવાનું બંધ થાય એટલી મારી નમ્ર વિનંતી છે. દારૂ મુદ્દે વિરોધ થાય છે, છતાં દારૂબંધીની અમલવારી કેટલી કડક છે તેની વાસ્તવિકતા નાગરિકો જાણે છે. પરંતુ આવો કેમિકલ યુક્ત દારૂ શું ફરીથી લઠ્ઠાકાંડ ન સર્જી શકે? શું પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની જરૂર નથી? આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસની આબરૂ જાય તેવી હાલત છે. હવે જોઈએ કે આ મામલે પોલીસ શું કડક કાર્યવાહી કરે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.